વિસ્તારમાંથી જગન્નાથ યાત્રા થઈ રહી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભક્તો ભગવાનના સ્વાગત માટે રંગોળી દોરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે કેટલા વર્ષોથી ભગવાનના સ્વાગત માટે ભક્તો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી પડે છે. જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળે છે અને સામેથી દર્શન આપે છે ત્યારે ભગવાનનું સ્વાગત કરવા માટે આપ જોઈ રહ્યા છો કે કેટલા ભક્તો રંગોળી દોરી રહ્યા છે અને ભગવાન પ્રત્યે કેટલું છે તે આપને દેખાઈ રહ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે સુરતના ઉધના વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઈ રહી છે ત્યારે આ રથયાત્રામાં ભક્તો પણ મોટી સંખ્યામાં અહીં ભગવાનના દર્શન કરવા આવ્યા છે. ये क्या आपका जिगर में कहाँ से आते हैं? क्या कहना चाहते हैं भक्तों को? भक्तों को ये कहना चाहते हैं कि आप भगवान के दर्शन करोगे कहीं आप भगवान के पास में पाओगे तो भगवान की सेवा में लगे तो अपने आप तो जरा जो भगवान दर्शन માટે પણ ભક્તો આવી ગયા છે. ભક્તો ચારમાં ભગવાન દર્શન કરવા આવે તેની રાહ જોઈને બેઠા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાનનું સ્વાગત કરવા માટે કેટલાક લોકો ઉમળકાભેર રંગોળી દોરી રહ્યા છે અને તેઓ ભગવાનને ભાવથી દોરી રહ્યા છે. શું નામ છે તમારું? શું નામ છે તમારું? ભગવાનના દર્શન કરવા આવે છે લોકો સમૃદ્ધિ આપે અને બધાની મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના. તો જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથની યાત્રાનું સ્વાગત કરવા માટે ભક્તો અહીં ઉપસ્થિત છે ત્યારે આપણે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તત્પર છે લાઈવ બતાવી રહી છે. કેમેરામેન સાથે હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી આજે નીકળી રહી છે. ભગવાન જાતે નગર યાત્રાએ નીકળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા છે. જ્યારે ભગવાન સામેથી દર્શન કરવા આવે છે અને પોતાના મોસાળમાં જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરની તમામ જનતા અને ભક્તગણો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. એક તરફ મંદિર શાસન તરફથી સ્વયંસેવકોએ પણ સારી એવી સઘન વ્યવસ્થા કરી છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવાયો છે. હાલ કોઈ પણ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે પોલીસ અને મંદિરના સ્વયંસેવકો પણ કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે સુરત શહેરના તમામ ભક્તો રોડ પર ઉતરી આવ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. કેમેરામેન જય સિગર સાથે ધીરજ સુમરા, લોક વિશ્વાસ ન્યૂઝ, સુરત. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ રામ. આજે સુરતની અંદર ઇસ્કોન દ્વારા હરે રામ હરે કૃષ્ણ પૂરું ગુંજી રહ્યું છે ત્યારે સાક્ષાત ભગવાન સુરતની અંદર નગરચર્યા માટે નીકળ્યા છે ત્યારે હું સુરતની એ સમૃદ્ધતાને સુરતના લોકો માટે પૂરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો છું કે ભગવાન દરેકને સુખ પ્રાપ્ત થાય. અષાઢી બીજ બુજવાય જય જગન્નાથજી રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે ટોળે વળ્યા સૌ માનવીઓ મગ જાંબુનો પ્રસાદ વેચાય જય જગન્નાથજી રૂપ પકડે રચડે રે જગન્નાથ જોવા મળે.
આજે ઇસ્કોન મંદિર જહાંગીરપુરાથી જગન્નાથ ભગવાનની રથયાત્રા રેલવે સ્ટેશનથી ટેક્સટાઇલ માર્કેટ, માન દરવાજા, મજુરા ગેટ, કટવા ગેટ થઈ ગુજરાત ગેટ સર્કલ થઈ રિટર્ન ઇસ્કોન મંદિર જશે. એના માટે જરૂરી બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રાખેલો છે. કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવેલી છે. આપ સૌ સુરતવાસીઓને જગન્નાથ મંદિર સુભદ્રા રથયાત્રા મહોત્સવની બહુ શુભકામનાઓ. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, ભગવાન પોતાના મંદિરમાંથી બહાર નીકળીને સુરત વાસીઓને દર્શન આપવા નીકળ્યો છે. શ્રીમદ ભાગવતમ એવું કહે છે કે જ્યારે પણ લોકો ઘરની બહાર નથી નીકળતા મંદિરે દર્શન કરવા જવા માટે, તો એની માટે ભગવાન સ્વયં મંદિરની બહાર નીકળે છે લોકોને ભક્ત આપવા માટે, દર્શન આપવા માટે. જે પણ લોક ભગવાનના જે દર્શન કરશે, એવું કહેવાય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી બહાર નીકળે છે. આજે લાખો લોકો જગન્નાથ રથયાત્રામાં જોડાશે અને આ ભવ્ય રથયાત્રા સ્ટેશનથી લઈને અઠવા ગેટ થી લઈને પછી જહાંગીરપુરા તરફ ઇસ્કોન મંદિર લગી જશે.